બુદ્ધિ આવે ને તો જ મારી જિંદગીની ગાડી ઉતરશે. કોને બોલ બોલ કરું છું તું? કોનામાં બુદ્ધિ આવે એવું બોલે? તમારા જમાઈમાં. મારા જમાઈમાં. હાઉ. એનામાં બુદ્ધિ તો છે. હા, ઓછી છે. ક્યાં ગયો? આજે કેટલી બધી મેં સિફારિશ કરી અને એક જગ્યાએ નોકરીએ મૂક્યો એને. નોકરીએ મોકલ્યા છે? નોકરી તો તોય નોકરી કરીને જાવ છે. નોકરી કરીને જાવ છે. સાચી વાત છે. કેટલી નોકરી કરી ખબર છે? આ 22મી નોકરી છે. 21 નોકરીએ પાણી ચૂ લઈને પાછા આવ્યા છે. આ 22મી નોકરી મેં મોકલ્યા છે. હવે જો નોકરી કરીને આવે પણ મને નથી લાગતું કે નોકરી કરીને આવે. એમ નોકરી કરીને જાવ છે. નહીં આવે. ગહાને કે કૂતરા પાહો જાવ. ભાઈ તારી માના ચોટલા ગુનેરો મારું બેટું દેખા જેટલું છે. પહેલા પ્રણામ હારીજીને, પહોંચ્યા. બીજા પ્રણામ ઘરમાં પડેલી પેલી તમારી ડોશીને, અને ત્રીજા પ્રણામ રતન ઘરવાળીને, એ પૈસા અને ચોથા પ્રણામ આ પધારેલા ડાયરાના. એમને પહોંચી ગયા અને પાંચમા પ્રણામ કરો ઉપરવાળાને કે તમારે જેવું નંગ મારી બેનને ગોઈતું. સાચી હે વાત. રતન હું ખોટું ગોત્યું? જરૂરત હતી ને ગોત્યું, એમાં હું થઈ ગયું? એમાં સાંભળો. જો એક વાત પૂછું? પૂછો. ક્યાં ગયા તા? તમે ક્યાં મોકલ્યો તો? ક્યાં ગયા તા? હું નોકરી. નોકરીએ ગયા તા ને? તો નોકરીએથી કેમ આવ્યા? નોકરી જેવી વસ્તુ આપણા જેવા બળદના ફાડિયા સામે ટકીને ક્યાં ઉતરી શકે? બેટીના બાપ નોકરી ઉભા બજારે હરાડાટ કરતી હાલતી થઈ આવે. એ એવા કે હું કામ કર્યા કે નોકરી હાલી ગઈ. બાબત કઈ મોટી નથી. આ તમારા બેને જે શેઠને ત્યાં નોકરી રાખ્યો તો એના શેઠને મજા નહોતી. શું હતું? મને કે દયારામ, મેં કીધું બોલો રામ. તો કે તમારે કઈ કરવાનું નથી, બેઠા બેઠા માજીની માખીઓ ઉડાડવાની. બરાબર? મેં કીધું ભલે. એટલે હું માખીઓ ઉડાડવા એક ટૂટલી ઉપર બેઠો. એ ટુકલી ના કહેવાય ખુરચી કહેવાય. એ ટૂટલી કહેવાય. અરે છોકરા ખુરશી કેટલા પાયા હોય? અને 3 પાયા હોય એનો શું કહીએ? હે? એ બોલ. આ જો આને પંખો કહેવાય ને, 3 પેલાને. એને ટૂટલી કહેવાય. એટલે હું બેઠો ખુશીના પાયાની વાત કરે. ખુરશી ઉપર બેઠો માજીની માખીઓ ઉડાડવા. તમારી બેટી માખીઓ એવી વિચિત્ર માખી તો આવે. જેટલી વાર આવતી હોય એટલી વાર તો કેવું પડે. પછી એક માખો આમ માંડલ બાજુથી ઉડતો આવ્યો મારો બેટો. અને બેઠો ડોશીના નાક ઉપર. એ કેમ બેઠો તો? ડોશીના નાક ઉપર ફુલાવર જેવું ગુમડું થઈ ગયું. મેં એને એક વાર કીધું કે મારા બાપુડિયા ઉડી જા. ના માન્યો. પછી કીધું મારી બેન